ભાવનગરની અંદર લઠ્ઠાકાંડ થયો અને 4 થી 5 લોકોના મિત્ર મૃત્યુ થઈ ગયા, બરાબર. હવે ભાવનગરની જે મિત્ર પોલીસ છે અત્યારે મિત્ર રેડ પાડી રહી છે, બરાબર. કોઈ પણ જગ્યાએ મિત્ર હડ્ડા ચાલતા હોય અત્યારે મિત્ર એ રેડ પાડી અને હડ્ડાને બંધ કરે છે, આમ કરે છે. તો આ એક્શન એમને મિત્ર પહેલાં લેવાની જરૂર હતી. અને આપણા ગુજરાતની અંદર મિત્ર દારૂબંધી છે અને આ દારૂ ક્યાંથી આવે છે એ બધી માહિતી મિત્ર ઉપરવાળાના હાથમાં હોય છે. એટલે હું એમ નથી કહેતો ભગવાન ધ્યાન રાખે છે, એટલે કે ઉપરવાળાને મિત્ર બધી ખબર હોય કે આ ગુજરાતની અંદર ક્યાંથી દારૂ આવે છે, શું થાય છે. કારણ કે મિત્ર એમને બધું કમિશન મિત્ર મળતું હોય, બરાબર. એટલે મિત્ર આ બધું ચાલતું હોય, બરાબર. અને જે મિત્ર આ પોલીસવાળા છે મિત્ર, બરાબર, હવે એમને જ્યાં સુધી ઉપરથી આદેશ ન આવે ત્યાં સુધી મિત્ર એ કંઈ નથી કરી શકતા, એ પણ આપણે સમજીએ છીએ. અને આ મિત્ર અત્યારે લઠ્ઠાકાંડ થયું ત્યારે જ મિત્ર ભાવનગરની અંદર ગમે ત્યાં હડ્ડા ચાલુ હોય ત્યાં મિત્ર બંધ કરવામાં આવે છે. તો આ આદેશ જે દીધો એ ઉપરવાળાને પહેલાં આદેશ દેવાનો હતો, તો મિત્ર આ લઠ્ઠાકાંડ ન થાત. અને મારું તો એ કહેવું છે કે ગુજરાતની અંદર મિત્ર દારૂ મળવો જ ન જોઈએ, બરાબર. આ ઉપરવાળાનો હાથ છે એટલે મિત્ર ગુજરાતની અંદર મિત્ર દારૂ મળે છે.